इंडियाનું વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું છે તે બિલ્ડિંગમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા। હોસ્ટેલમાં ડોક્ટર માટે ભોજન બનાવતા પરિવારના 2 સભ્યોના મોત થયા। અમારા સંવાદદાતા કેતન જોશીએ આ ઘટનામાં પોતાની માતા અને 2 વર્ષની પુત્રી ગુમાવનાર પુત્ર સાથે વાત કરી। હોસ્પિટલની દુર્ઘટના જેટલી ગમખ્વાર હતી એવું જ એક ગમખ્વાર દુર્ઘટના બીજે મેડિકલ હોસ્ટેલમાં બની કે જેની સાથે પ્લેનની ટક્કર થઈ। એમાં જેમના પરિવારજનોને ગુમાવ્યાનો એક અફસોસ છે એ વ્યક્તિ અમારી સાથે છે। આપનું જણાવો। ઠાકોર રવિ પ્રહલાદજી। ઠાકોરભાઈ, તમારે ત્યાં કોણ કામ કરતું હતું એ મેસમાં અને એ તમારા શું થતા હતા? મેસમાં મારી મમ્મી અને મારી 2 વર્ષની બેબી ત્યાં આગળ રાંધવાનું કામ કરે છે। અમારી બેબી નાની છે એટલે અમે સાથે કામ કરીએ છીએ એટલે લઈ જઈએ છીએ। ત્યાં આગળ અમે ટિફિન સર્વિસનું ડૉક્ટરનું અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ। ત્યાંથી અમે 1 વાગે ટિફિન ભરીને નીકળી ગયા હતા। પછી અમે નીકળી ગયા હતા? હા, ટિફિન ભરીને અમે। તમારા મમ્મી ક્યાં હતા? મમ્મી લોકો રસોઈ બનાવતા હતા ત્યાં આગળ મેસમાં। ત્યાં આગળ પછી 1:30 વાગ્યા પછી અમને ખબર પડી કે આગ લાગી છે ત્યાં। તો 1200 બેડમાં આગ લાગી છે, પણ 1200 બેડમાં આગ નથી લાગી, અતુલ્યમાં લાગી હતી। ત્યાં સુધી ખબર નથી પડી કે ત્યાં આગળ મેસ બિલ્ડિંગ ઉપર વિમાન પડ્યું છે। પછી ફરીને ગયા ત્યારે ખબર પડી કે ત્યાં મેસ બિલ્ડિંગ। અત્યારે તમને છેલ્લી જાણકારી કેવી મળી તમારા મમ્મી ને દીકરીની? મેસ બિલ્ડિંગમાંથી બધા માસી મોસ્ટ ઓફલી બચી જ ગયા છે, ખાલી મમ્મી ને મારી દીકરી 2 નથી મળ્યા મને। તો એમનો મૃતદેહ કે એવી કોઈ તમને તંત્રે જાણકારી? નહીં, કોઈ જ રીતે કોઈ પહેચાનમાં નહીં આવતું। કશી જગ્યાએ કોઈ જગ્યાએ દાખલ નહીં। બધે સિવિલમાં કાલે 12 વાગ્યા સુધી ફરી વળ્યા છે। બધી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી જઈ આવ્યા છે, ત્યાં પણ કોઈ જગ્યાએ ના પાડે છે કે કોઈ એડમિટ। તમારા ડીએનએ સેમ્પલ આપ્યા? હા, ડીએનએ સેમ્પલ આપી દીધા છે। 72 કલાકનું કીધું છે રિપોર્ટનું। હવે તો આ ઘટનામાં આવા પણ પરિવાર છે કે જેમને એમના સગાઓનો અતોપતો નથી। આપણે આશા રાખીએ કે જલ્દીથી એમનો પરિવાર છે એમને મળી જાય અને આપણે આશા રાખીએ જીવિત હોય। કેતન જોશી, અમદાવાદ।